એના લીધે સોશિયલ મીડિયાનો માહોલ તો ગરમાઈ ગયો છે, સાથે અમારા વિસ્તારનો માહોલ પણ ગરમાઈ ગયો. લગભગ 10-12 જણા લોકોએ મને વિડીયો શેર કર્યો, જેમાં અમુકને ખબર હતી કે રાજભાઈ મારા ભાઈ છે, જેમને હું રાખડી બાંધું છું, એટલે ઘણા બધા મોકલો. અને એ લોકો એવું કીધું તમારા ભાઈ તમારા જેવા છે. ઘણા લોકોને ખબર નહોતી, એમણે એવું મોકલ્યું કે મોટા વરાછા વિસ્તારમાં કૃષ્ણાબેન તમારા વિસ્તારમાં. ભાઈના વિડીયોની ક્રેડિટ હું જરાય લેવા નથી માંગતી, અને ભાઈએ આટલી ખુલીને વાત કરી, વાતનું અમને ગૌરવ છે. પણ આ વાતની કમેન્ટ ઉપર તો હું વાત કરવા માંગુ જ છું કે કેટલાય એવું લખ્યું છે કે તમારા સમાજમાં, આ સમાજ એટલે પટેલ સમાજ, તો ભાઈ હજારો વાર લાઈવમાં બોલ્યા છે અને હજારો વાર વિડીયો થ્રુ કીધું છે. અને ઘરમાં આગ લાગી છે એટલે અમે ઘર વખરી બળતી હોય તો ઘરની આગ જ ઠારવાની કોશિશ કરીએ છીએ. આંગણાની આગની અમને ચિંતા નથી, કારણ કે એવું નહીં માનતા કે અન્ય કોઈ સમાજમાં આવી કોઈ વસ્તુઓ નથી થતી. બરાબર, થોડી ઘણી તો ન્યાય લાગી છે અને હારો પ્રૂફ છે મારી પાસે. પણ મારે કોઈ સમાજને ક્યાંય ટકો નથી કરી, કારણ કે અમારો સમાજ જે માઝા મૂકી છે ને એની અમને શરમ અને દુઃખ બંને છે કે જે આ દારૂ ડ્રગ્સના રવાડે અત્યારની યંગ જનરેશન ચડી છે. છોકરીઓ બેફામ લાઈવ જીવી રહી છે, બેફામ છૂટાછેડા કરી રહી છે, હની ટ્રેપના શિકારો બનાવી રહી છે હારા ઘરના માણસોને, અને એક્સ્ટ્રા મેરિટલ અનેક રિલેશન બનાવી રહી છે. અડધી બડધી પોણી ઉંમર વહી જાય ત્યાં સુધી પવણતી નથી. આ બધી વસ્તુનું દુઃખ છે અને અવારનવાર લાઈવમાં અને વિડીયો થ્રુ કીધું છે. એટલે અમારા સમાજની અમને ખબર જ છે, પણ દોઢીના થઈને એવું ન લખો કે બીજા સમાજની કઈ ખબર નથી. અને ઘણા એવું લખ્યું છે તમારા મોટા વરાછા વિસ્તારમાં, મને એવું મને વિડીયો શેર કરીને લખ્યું છે. તો ભાઈ ગામ હોય ને અહીંયા ઉકળા હોય જ. ચલો રાજભાઈના વિડીયો માટેની વાત કરી દો. ભલે કોઈ કહે કે કયો વિડીયો કૃષ્ણાબેન, તો રાજભાઈ એવો વિડીયો પોસ્ટ કરી દીધો છે કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં 4 કપલ બહાર ફરવા ગયું અને એકાબીજાની વાઈફને શું કહેવાય, અને વાઈફ સ્કેપિંગ જે કહેવાતું હોય, તો એકાબીજાની વાઈફો બદલી છે. અને આ મામલો એની પાસે પાછો પ્રૂફ હારે એવો છે. જો કે આ તો હું 15 વર્ષથી મોટા વરાછા વિસ્તારમાં રહું છું, કેટલું એવું મને ખબર છે કે સદ્ધર વિસ્તાર છે, બહુ પૈસાદાર લોકો અહીંયા રહી છે આજુબાજુમાં, અને પૈસાદાર લોકોના હાથમાં સત્તાઓ છે. એટલે આવા લોકોને કઈ કહેવાય ને. એનો એક દાખલો દઉં. એકવાર અમારા જીમમાં એક અમીર બાપના શહેજાદાએ ઢીકો મારીને કાચ તોડી નાખ્યો. ગુનો એટલો હતો કે પોતે જે વોકરમાં ચાલતો હતો ત્યાં રોજ ચીગમ ચોટાડતો. અને એક છોકરી એમ કીધું તમે રોજ કેમ આમાં ચીગમ ચોટાડો છો, તો નહીં નામાની વાતમાં ભાઈને આવી ગયો ગુસ્સો, અને ભાઈએ ઢીકો મારીને અને જે કાચ આખો હતો એ તોડી નાખ્યો. એટલે એ ભાઈને તમે સબક શીખવાડી દીધો કે રહીઝાદાને ખબર પડે કે બધા તારી જેવા ન હોય, સહન કરી લેવા. અને એના બાપાના મુઠ્ઠીમાં સરકાર હોય એ ટાઈપનું એને વર્તન કર્યું. જો કે છે એટલા મોટા બિલ્ડરના દીકરાના હાથમાં હોય જ. અહીંયા કોઈ બિલ્ડરનું નામ બદનામ કરવા નથી માંગતી, કારણ કે એના બાપા ખરેખર હારા છે. એટલે પણ આવું બહુ મેં જોયું છે 15 વર્ષમાં મોટા વરાછા વિસ્તારમાં. પૈસાના પાવરે કેવું થાય છે. પણ હવે હાવ કરી જાવ તો સારું છે. મને પુરુષો કરતા સ્ત્રીઓ ઉપર વધારે દાય ચડે છે. શરમ વગરની જે થઈ ગઈ છે ને. હવે એક હું કિસ્સો કહીને તમને સમજમાં નહીં આવે કે એક નજીકની અમારી હાવ એ જે તે સમયે અમે બધા કોન્ટેક્ટમાં હતા, અને એક એવી લેડી છે કે જેને એક સાથે 2 પુરુષો સાથે ફિઝિકલ થયેલી. બોલો, એટલે આવા ઊંચા શોખ ધરાવતી હોતે લેડીઝો અહીંયા મોટા વરાછામાં રહી છે. પણ એક ભાઈએ લખ્યું છે ને તમારા મોટા વરાછા વિસ્તારમાં, એટલે અહીંયા ચોખવટ કરું છું કે ગામ હોય ને અહીંયા ઉકળા હોય, બરાબર, બધા એક હરખા ન હોય ને બધાને એક રાજવે ન તોડી લેવા. જે સમયે સમાજ પોતાના દીકરા દીકરીઓના પ્રેમ સંબંધ, પવિત્ર પ્રેમ સંબંધો હતા, એને સ્વીકારી ન શકતો સમાજ આજે લિવ ઇન રિલેશનશિપ સ્વીકારી રહ્યો છે. દીકરાઓ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી ગયા છે એ પણ સ્વીકારી રહ્યો છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરો સ્વીકારી રહ્યો છે. અને સાથે સાથે જો ઓછામાં પૂરું તો આવું. એટલે સભ્ય સંસ્કૃતિને બચાવવાની કોશિશ જે લોકો કરે છે એની ઉપર અમને ગૌરવ જ છે. અને હું તો સાચા ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર એને જ માનું છું કે જે રિયલ વાતો મૂકે છે, રિયલ કન્ટેન્ટ મૂકે છે. બાકી કોઈના કોપી કરેલા ચોરેલા ને એવું તો આજકાલ બહુ થાય છે. એટલે ગમે એને વિડીયો શેર કરો ને ત્યારે બધાને એક જ કેટેગરીમાં ન ગણી લેવા. બરાબર, મોટા વરાછામાં વિસ્તારમાં રહીએ છે એટલે બધા એક હરખીના ન હોય, બધાને એક હાર ગણી ન લેવા. અને તમારો સમાજ આવો એટલે હા ભાઈ અમારો સમાજ વધારે રોડે ચડ્યો હશે અને વધારે પડતો આમ હાઇલાઇટ થયો હશે, કારણ કે ખુલીને કરી રહ્યો હશે. બાકી એનો અર્થ બિલકુલ એવો નથી કે બીજા સમાજમાં કાંઈ નથી થઈ રહ્યું. ઘણા એવા સમાજના ઘણા પ્રૂફ સાથેના દાખલા મારી પાસે પડ્યા હશે. પણ મેં પેલા કીધું એની જેમ કે મારી પાસે ઘરનું આંગણું બળતું હોય ને એની ચિંતા ન કરવાની, કારણ કે રૂમ પેલા આપણે ઠારવાની હોય, એમાં ઘર વખરી હોય. એટલે અમે એ કામ કરી રહ્યા છીએ થાય એટલું. અને અહીં કોઈ દૂધના ધોયેલા નથી, બધાથી નાની મોટી ભૂલો થઈ છે, પણ જે ગુનાહ કરી રહ્યા છે ને એની ઉપર પ્રકાશ પાડી રહ્યા છે. બરાબર, એટલે મજા આવે ને તો સાંભળવા, નકર બ્લોક કરી દેવાના. બાકી વિડીયો શેર કરીને મનસલા નહીં દેવાની તમારા મોટા વરાછા વિસ્તારમાં તમારા સમાજમાં. બરોબર, મોટા વરાછા વિસ્તાર તમને એટલો જ ખરાબ લાગતો હોય ને તો આવાજ આવવાનું નહીં. બાકી આ બધી વસ્તુના હિસ્સાઓ તમે ક્યાંક ને ક્યાંક થોડાક છો. એટલે મને બોલાવવાની ખોટી મજબૂરી નહીં કરતા. અમારો સમાજ રોડે ચડ્યો છે ને એનું દુઃખ અને શરમ બેય છે અમને. સમજાઈને વંદન.